નમસ્કાર દર્શક મિત્રો, આજે એક ખાસ વાત મારે કરવી છે કે જે સ્પેશિયલ સમાજ માટે, જે સ્પેશિયલ સ્ત્રીય સમાજ માટે ખાસ કરીને મારે વાત કરવી છે. અને એમાં દર્શક મિત્રો ખાસ કરીને બનાસકાંઠા માટે મારે ખાસ વાત કરવી છે. એમ તો આખા ગુજરાત માટે છે, પણ ખાસ કરીને બનાસકાંઠા માટે મારે વાત કરવી છે કે દર્શક મિત્રો, તમે ઘણા સમયથી જોયું છે જે આપણે સ્ત્રીય સમાજમાં અંદરો અંદરમાં ઝઘડા ચાલતા હોય છે, તમે જોયા હશે. અને એમાં ખાસ કરીને તો બનાસકાંઠામાં તો દર્શક મિત્રો, જે આપણા આગેવાનો છે એ બધા એક થઈને રહી શકતા હોય અને એ બધા એમ કહેતા હોય કે બધા આપણે સ્ત્રીય એક જ છીએ, તો આપણે અંદરો અંદર આપણે શા માટે લડીએ? ઠાકોર, દરબાર, રાજપૂત, તો આપણે બધા સ્ત્રી એક જ છીએ, તો આપણે અંદરો અંદર આપણે શા માટે લડીએ? એમાં પાછા અમુક ઠાકોર સમાજના હોય, દરબાર સમાજના હોય, રાજપૂત સમાજના હોય, અમુકમાં એવા તત્વો માણસો હોય છે કે એક બીજી સમાજને ગલત ભાષામાં બોલતા હોય છે, જે મારા ઠાકોર સમાજમાં પણ હોય છે, દરબાર સમાજમાં હોય છે, રાજપૂત સમાજમાં હોય છે, એક બીજી ભાષામાં બોલતા હોય છે. પણ આપણે દરેક માટે નથી કહેતા, પણ આપણે એક સ્ત્રી તરીકે ન રહી શકીએ? તો દર્શક મિત્રો, ખાસ એમને હું તમને એક ઉદાહરણ આપું કે જે આપણા મેન આગેવાનો છે, કે જો હમણાં એમનું હું તમને એક દાખલો આપું કે જે વિક્રમ ઠાકોર છે, પછી આપણી એસબી હિન્દુસ્તાની ટીમ છે, હરિભા, પછી મહેન્દ્રસિંહ વામૈયા, તો એ બધા આપણે એમ જ છીએ, એ બધા આપણને એમ જ કહે છે કે આપણે બધા સ્ત્રીય એક જ છીએ, તો આપણે શા માટે લડીએ? પછી દર્શક મિત્રો, એક બીજો દાખલો છે, ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર, આ બધા એમ જ છે કે આપણે બધા સ્ત્રી એક જ છીએ, બધા હળી મળીને બધા રહીએ છીએ, તો આપણે શા માટે લડીએ? પછી એક બીજો દાખલો છે આપણા મહેપતસિંહ બાપુ, એ તો આખા ગુજરાતનું ઘરેણું છે, પણ એમનો પણ એક દાખલો છે. તો પછી આપણે સ્ત્રીઓ બધા આપણે હળી મળીને દર્શક મિત્રો આપણે ના રહી શકીએ? તો મારા સ્ત્રી સમાજના દરેક મારા યુવાન મિત્રો, આપણે બધા ભેગા મળીને આપણે ના રહી શકીએ? તો બસ મિત્રો, એક આ તમારા નાના ભાઈ તરીકે મને આ વિચાર આવ્યો, એટલા માટે મેં તમને વાત કરી, ના કે આપણે તો સમાજમાં એક નાના માણસ છીએ. અને દર્શક મિત્રો, હું તો એક સ્ત્રીની વાત કરું છું, પણ ખાસ કરીને તો આપણે એક હિન્દુ તરીકે ના રહી શકીએ? હિન્દુ તરીકે તમે દર્શક મિત્રો જોયું છે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી હોય, ફેસબુક આઈડી હોય, યુટ્યુબ આઈડી હોય, તો આપણે તો ઉત્તમ હિન્દુસ્તાની આઈડી હોય છે. તો હું તો તમને એક હિન્દુસ્તાની તરીકે તો ઠીક, પણ આપણે એક સ્ત્રી તરીકે તો રહી શકીએ ને? શું લેવા આપણે ઠાકોર, દરબાર, રાજપૂત, શું લેવા આપણે વેચાઈએ? એમાં પછી આપણે અંદર પછી આપણે ભાગલા પડી જાય, તો આપણે એક સ્ત્રી તરીકે તો આપણે રહીએ ને? બસ એક આ ઉત્તમ હિન્દુસ્તાની તરીકે તમને બસ મારી એક આ વિનંતી હતી. અને કંઈ મારાથી વધારે બોલાઈ ગયું હોય તો મારા સ્ત્રી સમાજો મને માફ કરજો. જય માતાજી.